એમ્બ્યુલન્સના અંદરથી સ્ટ્રેચર આખું ઊંધું કરીને બોડી ફેંકી દીધેલી હતી. એટલે બોડી પડવા પછી તો આખી ઊંધી સીધી થઈ ગઈ હતી. ત્યારે મારી આંખમાં પાણી ભરાઈ આવ્યું હતું. જે માણસો મરી જાય છે તે લોકો ઉઠાવવા તૈયાર નથી થતા કે પકડવા તૈયાર નથી, સગાવાળા સંબંધીવાળી. તો અમને એવું થાય છે કે ભાઈ જ્યારે જીવતાને આટલી રિસ્પેક્ટ આપીએ છીએ તો આપણે મરેલાને એનાથી વધારે રિસ્પેક્ટ આપીએ, એનાથી વધારે પ્રોટોકોલ આપવો જોઈએ. મનુષ્ય જીવિત હોય એના કરતાં મૃત્યુ પામે ત્યારે તેને વધુ સન્માન મળવું જોઈએ. એ વાતને કેન્દ્રમાં રાખીને વડોદરાનું મુસ્લિમ બિરાદરોનું ગ્રુપ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય કરે છે. પોતાના જીવની પરવા કર્યા વિના નાત જાતના બંધનો તોડી આ ગ્રુપ 24 કલાક કોરોનામાં જીવ ગુમાવેલી વ્યક્તિના અંતિમ સંસ્કાર વિધિવત રીતે કરવાનું કાર્ય કરે છે. કોર્પોરેશનમાંથી મેસેજ મળે છે અમને કે ભાઈ આ જગ્યાએથી બોડી લેવી છે, ત્યાં પહોંચી જઈએ છે અને તે હોસ્પિટલમાંથી અથવા તો ઘરે જવાનું હોય છે પેક કરવા માટે, તો તે ઘરે પેક કરવા જઈએ છીએ. પેક કરીને પછી જે શમશાનની અપડેટ અમને મળે છે તે શમશાનમાં અમે લોકો જઈને તેની માટે અંતિમ વિધિ કરીએ છીએ અમે લોકો. કોરોના કાળમાં મુસ્લિમોના આ ગ્રુપમાં ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. તેઓ પણ દરેક વ્યક્તિને અંતિમ સન્માન મળી રહે તે માટે બધા જ પ્રયાસો કરે છે. જ્યારથી કોરોના કાળ શરૂ થયો ત્યારથી આ મુસ્લિમ બિરાદરોનું ગ્રુપ મૃતકોની અંતિમ વિધિ કરવાનું સેવા કાર્ય કરે છે. રોજે 24 કલાકના અંદર કમસે કમ 25 થી 30 બોડી ડેલી હોય છે. તો ટોટલ જેટલી બી એમ્બ્યુલન્સ પૂરી એમ્બ્યુલન્સ બધી ફ્રી ઓફ ચાર્જ ચાલે છે. બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના અંડરમાં ચાલી રહ્યા છે. અને જે કોર્પોરેશનમાં છે અમને અપડેટ આવે છે, જે રીતે કે પિયુષ પટેલ સર છે, દીપ્તિનભાઈ છે, અશોક કાકા છે. જે અશોક કાકાનું કામ એવું છે કે જે કબ્રસ્તાનના અંદર અને સ્મશાનના અંદર જે જગ્યા ખાલી અમને મેસેજ આવે કે બેટા ત્યાં પહોંચી જાઓ તમે, ત્યાં ખાલી છે એટલે અમે ત્યાં લઈને નીકળી જઈએ છીએ. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે એકતાનું પ્રતીક બની રહેલા આ મુસ્લિમ ગ્રુપની સેવા ખરેખર આવકારદાયક છે.